જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા દાયરાને મુરલીધર બધાનું ધ્યાન રાખે ભાઈ. ઓહો, કાલ ભાઈ વરસાદ પડ્યો. આપણે બાકોળી, દેવરિયા, પછી ટંકારિયા, સણોસરી, લાંબા, હતાપર, નાવદરું, અહીંયા દૂધિયા, રાજપરા, સૂર્યવર્ધન, બધામાં બહુ હતો. આપણે તો વાંધો નથી, આપણે એટલો હતો નહીં વરસાદ. કાલ તો આપણે તો ધીમે ધીમે હતો. ઓલા બધાને કાલ ટૂંકમાં એ બધા બે ગામમાં હતા, કેનેડીમાં, પાનેલીમાં, એટલે સણોસરીમાં, અને આપણે હજી એક જગ્યાએ બાકોળીમાં. એ 3 જગ્યાએ તો હેલિકોપ્ટર લઈને હવાઈ માર્ગ દ્વારા ટૂંકમાં છે ને આ સેના આવી હતી બચાવ માટે. 2-3 જણા 3 જણા હલવાઈ રહ્યા હતા અહીંયા. આપણે જો આમાં છે ને કેમિકલ મારી દીધું, આવી રીતના કેમિકલ મારી દીધું ને, કેમિકલ મારી દીધું. હવે વાંધો નથી, પાણી પડતું નથી. પડે પણ હજી 2 પટ્ટા બાકી છે. 2 પટ્ટા મારી દઈને આપણે અટાણે એ કામ કરવાનું હે. સીડીથી ઉતરી જાય નીચે, પછી આપણે ટેન્શન નહીં. 2 પટ્ટા લાગી જાય ને, ચા પાણી કહેતા હતા કરવાનું, પણ અહીંયા કોઈ છે નહીં. જરાક બોલાવી લઈને ચા પાણી કરવા આવે. એ ચાનું શું છે? ચાલો કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હમણાં કોઈ અસાર નો હશે નહીં હો. અસર પણ શાનો તો કંઈક તો ચાલો સા પાઈ દઉં, પણ માલા જઈને કાદો ઉહેડવા એટલે કઈ અસાર રહે જ નહીં. એ તો કરવું પડે ને, આપણે માલ ભેગો રહેવું હોય. અને એને બિચારાને આપણે કેમ કચડામાં રહી ના હકી, એ બિચારાને એને મસલા ને મચ્છર ને માખી તોડી નાખે. જો એમને કાદો રહેવા દે ને તો એને આપણે બને એટલી મહેનત તો કરવી પડે. વરી રેડો આવી જાય એટલે પાછું ઓલું ઝીણું વધે ને એટલે બધા રેત ફૂટી ગયું. આમ તો ને બોલ આમ આવે કોક કહે આ તો તેજસ્વી કે કાં કોક તેજ મારે હાવ તેજસ્વી તો ના હોય. હવે કઈ થઈ ન જાય. આપણે મને નામે રૂપારા જ છે. ચા પીવું હોય તો પાઈ દો. હાલો તો ચા પાણી પી લઈ. આજ તો ગમે થોડું માથું દુખ્યા રાખે. આવો વાતાવરણ એવું ગંધારું થઈ ગયું ને. અને એક સોડા પીવી, ચા બનાવે ચા વગર માથું નહીં ઉતર્યું. અને બીજું એક કે ભાઈ બધા પોતપોતાના છોકરાઓને બાળકોને હે ને 1 થી 14 વર્ષનો હોય ને બાળક, એનું ખાસ તમે ધ્યાન રાખજો. કારણ કે આ ઓલો ચાંદીપુરા રોગ છે ને, ચાંદીપુરા રોગ બધાનો બહુ ખતરનાક છે આમ જોઈએ તો. પણ ટૂંકમાં આમ કંઈ થતું નથી, પણ લાંબા કપડાં પહેરાવી દેવા અટાણે માખી, ઓલી ઝીણી માખી હોય. આપણે માખીઓ કેમ અહીંયા બેઠી હોય ઓહરીમાં ફરિયામાં હોય, એના કરતાં ઘણી ઝીણકી હોય, સાવ નાની માખી હોય. એનાથી ટૂંકમાં થોડુંક સાવચેત રહેવું. આપણે કોઈ એવું દેવું હોય તો ઢોર કોળબો કરવો નહીં, પોતું ભલે 2 વાર મારવું પડે, એ નડે નહીં. થોડું કાળજી આપણે રાખીને કોઈ દવા ને આન તેને કાદવ કીચડ ભર્યું હોય, પાસે પાણી ભર્યું હોય નિકાલ કરી નાખાય. આપણે તો ઘરનું હોય, આપણું કરી શકીએ. ટૂંકમાં ગામનું કરવું હોય ને તો તકલીફ પડે, બધા ભેગા હાલે તો થાય. આપણે ઘરની આજુબાજુ એક આપણે તો કરી શકીએ ને એટલું બધા. એટલે હે ને થોડુંક સાવચેત રહેવું જરૂરી છે. અને ધ્યાન રાખજો બાળકોનું. અને તાવ આવ્યું હોય ને તો તાત્કાલિક ટૂંકમાં ગામડામાંથી સામાન્ય ડૉક્ટર આગળ બહુ દવા ના લેવી, ડાયરેક્ટ
મોટા ડૉક્ટર આગળ વયું જાઉં એથી કંઈ ફેર ના પડી જાય જાજો, પણ કાંઈ સારવાર ટૂંકમાં થઈ જાય. સામાન્ય તાવ આપણે એમ થાય કે સામાન્ય તાવ છે, પણ પછી તકલીફ પડે ને ત્યાં આપણે ખબર પડે કે ગજનો હાથે વયા ગયા હોત ને તો વાંધો ના આવે. એટલે આમ તો જો કે આપણે અહીંયા દરિયાને કાંઠે દ્વારકાધીશ મારો બેઠો છે, બધેનું ધ્યાન રાખે, આફત આવવા ના દઈએ. તે છતાંય થોડોક આપણે આપણી રીતે થોડોક બધે એ કહે ને કે ખાવા ન દઈએ, પણ મોઢામાં કોરિયાતા ના દઈએ, એના જેવું હે. એટલે આપણે આપણી રીતે રહેવું. પછી આપણે એમ કહીએ કે દ્વારકાધીશ ધ્યાન રાખે ને આપણે ફરી એમ પાણી ભરીને બેઠા હોય તો પછી દ્વારકાધીશે એમ કહે ને કે ભાઈ તારે કંઈક તો કરવું જોઈએ ને, હાથ તો હલાવ્યા વગર તો કંઈ થવાનું નથી ને. એટલે એવું હે બધું. તો હાલો આગળ આપણે મળતા રહે. અરે ભાઈ મેં પડે બીજી રીતનો કાલ જે વાં પડ્યો ને એ જ રીતનો અહીંયા માંડ્યો દેવા હે આજ. હવે આજ શું થાય ને એ આગળ જોયું જાય. મેં દઈએ બીજી રીતનો હાવ પાણી ક્યાંય આમ એટલી વારમાં તો ખાલી 1 મિનિટ નથી થઈ, હજી 1 મિનિટ નથી થઈ એટલી વારમાં તો આમ કે ફરી એમ પાણી હમાતા નથી. અને આમાં તો જોઈને તો નકરું પાણી જ પડે છે, અનરાધાર પાણી પડે, આમ ભૂજવા નથી દેતો ને એવું પાણી પડે. જેવી લાંબાની ભોગાતની ને દેવરિયાની ને હતાપરની ને બધી હાલત કેવી થઈ હતી બાકોડીની, એવી ને એવી આજ કદાચ આ આપણી હાલત કરે ને તો ના કહેવાય. કારણ કે આમાં કંઈ નક્કી જ નથી થતું. ચાલુ થયો ને એટલે એ પ્રમાણે જ ચાલુ થયો, બહાટી જ બોલાવે નીકળી. દળેરા જ થાય. તમને આમાં દેખાતું હશે કાયદેસર જ આમ મેં આમ વરસે ને એટલે છાંટા નથી પડતા, દળેરા જ એમને દેખાય. આપણી ગાવડી શું કરે? બેહી ગઈ. મેં પણ દેવા જ માંડ્યો આખું વિશિત. હાલો તો આગળ શું થાય ને એ હું તમને દેખાડી જોતા. બોલો હેઠો દેખાતો ને જતા મેં પડે છે પણ આપડે કણિયાર ઉપર કંઈક જનાવર ચડ્યું હતું ને કેતા હોય ને ઝાડવે જનાવર તળે જ મેં બહુ આવે, એટલે મેં તો આવવાનું જ છે. ભોકા જ કાઢે. रुको जरा सबर करो. જતા ધોત
આ જોનીકોટનો રસ્તો થઈ ગયો બંધ. આની કોઠે આવવું પડ્યું આ લાલુકાને પાટિયા બાજુથી. ઓલા રસ્તામાં પાણી આવી ગયું કડ અમે જ્યાં બધા નવોદય આગળ થાય ને લાલુકાને પાટિયા રણુજા ને ડાયરે થાય ઉપરથી કમરો મારે. क्या सीन है वाह क्या सीन है જો આપણા ગામની નદી જતા જોરદાર આવી હો ભાઈ ભાઈ. જ્યાં દેખાય ત્યાં સુધી તમને પાણી જ દેખાય. જોરદાર આવી. નચિયા